બેઠી હો તો ભલે ગિરનારની ટૂંક ઉપર ન્યા પણ એક મહાકાળી ટૂંક છે ગિરનાર. એ માટે જવા માટે પગથિયા નથી ન્યા. ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક હોય તો એ મહાકાળી ટૂંક છે. ગુરુ દત્તાત્રેયથી પાછા નીચે ઉતરીને કમંડલ કુંડે સેજ આવીએ અને કમંડલ કુંડથી એક કેડી જાય છે, એ મહાકાળીની ટૂંક છે. પછી તું પાવાગઢ બેઠી હોતોય ભલે અને રામપર મઢમાં બેઠી હોય તોય ભલે. સાહેબ, હું કાયમની માટે એક વાત કરું છું કે અમારો કોઈ પણ કલાકાર ગાતો હોય ને ત્યારે ત્રણેય દેવી અહીંયા સ્ટેજ ઉપર થડકારા કરતી હોય. ત્રણ દેવી કઈ દેવી? આ લક્ષ્મી તો અમને ખોળામાં રાખે છે. ઘણા એમ કહે છે કે લક્ષ્મીનું અહીંયા અપમાન થાય એના નહીં, માં લક્ષ્મીના ખોળામાં જાય ને તો પગ તો માના ખોળામાં જ પડવાના છે ને સાહેબ. તો લક્ષ્મી અમને ખોળામાં રાખતી હોય. નાભીમાં સરસ્વતી બેઠી હોય. જો સરસ્વતી નાભીમાં ન હોય તો સૂર ન નીકળે. અને અહીંયા સાગરદાન સૂરના ઉપાસકોએ કાલિકાની ઉપાસના જરૂરી છે, કારણ કે કાલિકાની ઉપાસના ન હોય તો તમે થ્રો ન મારી શકો. મહાકાલી એ આ ત્રણ દેવીની જ ઉત્પત્તિ છે. મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. આ ત્રણ દેવીમાં અનેક નામ પડ્યા છે. મહાકાળી નામ ક્યારે પડ્યું ભગવતીનું? મહાકાળી સ્વરૂપ મળ્યું ક્યાંથી આપણને? જ્યારે ચંડ મૂંડ મહિષાસુર જેથી એમ કહેવાય ગયો કૈલાસ સુધી પહોંચ્યા. દેવતાઓને ખૂબ હેરાન કરે છે આ રાક્ષસો, અને દેવતાઓએ જઈ અને ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવની પાસે જઈને એટલું કીધું, પ્રભુ, એટલે ભોળાનાથે કીધું કે ભાઈ તો મેં જ વરદાન આપેલું છે, મારી જ પહેલી વરદાન લઈને ગયા છે આ રાક્ષસો. તક તો એનો રસ્તો એક જ, મારે એને ભૂલથી વરદાન દેવાઈ ગયું કે તમને શક્તિ સ્વરૂપ સ્ત્રી સિવાય કોઈ મારી નહીં શકે. અને કહેવા ગયો તેદી ઈ ભગવતી માયા સાંભળી ગયા. અને ઈ ભવાની એ જેદી એમ કહેવાય માન સરોવરમાં સ્નાન કરી છૂટા કેશ મૂકી અને ભગવાન શિવનું જેદી ત્રિશુલ હાથમાં ઉપાડ્યું અને ભગવાન શિવને એટલું કીધું કે તમે એ જ કીધું ને કે સ્ત્રી સિવાય કોઈ મારી નહીં કે, તો આજ હવે હું જોઈ લઉં છું મહિષાસુર ને ચંડ મૂંડને. અને કહેવા ગયો સાહેબ, રક્તબીજ જેવાને મળી ભગવતી જેદી રોળવા અને અતિ ક્રોધિત થઈ ગયા. એ રાક્ષસોનો તો સાહેબ સંહાર કરી નાખ્યો, પણ ક્રોધ શાંત નહોતો થતો. અને પછી તો આડા આવ્યા, એને ધબધબાટી મળ્યા ભગવતી બોલાવા. દેવતાઓ ભાગ્યા કે આ તો માં આપણને મૂકે એમ નથી. અને ફરીવાર દેવતાઓએ ભગવાન શિવનું ચરણ લીધું અને મહાદેવને કીધું, ત્રાહિમામ શરણાગત છું પ્રભુ. કે રાક્ષસોને માએ મારી નાખ્યા, પણ ક્રોધ શાંત થતો નથી ને હવે તો જે આડા આવે એને માં ઉપાડી લે છે, હવે કરવું શું? ત્યારે ભોળાનાથે કીધું, હું એટલે જ તમને કહેતો હતો કે અમુક કામ માને ન હોપાય તમારે. અને કહેવા ગયો સાહેબ, એ ભગવતીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન આશુતોષ મહાદેવ યાતે રુદ્રસિંહા તનુર્ઘોરા પાપ કાશીની ત્યાર સનવા સંતમયા ગિરી સંતાભિષાક સિંહ. એ ભગવતીની આડા જેથી એમ કહેવાય કે ભગવાન શિવ સૂઈ ગયા રસ્તામાં. અને શિવ જ્યાં રસ્તામાં સૂતા અને માં ભવાનીને જ્યાં પગ મૂકવા જાવો, નીચે જોયું તો પ્રભુ મહાદેવ સૂતેલા અને પગ અટકી ગયો કે હાય આગળ મારથી ભયાનક ભૂલ થઈ જાત, પ્રભુ ઉપર પગ દેવાઈ જાત. અને કહેવાય ગયો કે લાખ દેખાની જીભ બારી નીકળી ગઈ ખડક સાથે. ઈ સ્વરૂપ મેળવી મહાકાળી ભગવતીને આપણે પૂજીએ છીએ. ભલા માને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્ત. આ માને એના માટે છે. એટલે મેં અહીંયા કીધું માની કૃપા વરસાદ ખોડે આપણી ઉપર વરહે જ છે. ઝીલનારા કોણ છે એને જોવાનું છે. માડી તારી એ મેરુનો મેહુલો મંડાણો. આજ બારિયા પરિવાર ઉપર મહાકાળીની કૃપાનો વરસાદ મેહુલો મંડાણો છે અને રોમ વાપી રહ્યો છે. સાહેબ, આજ પરસેવાથી નથી ભીંજાતા, માની લેજો એની કૃપાથી ભીંજાવ છો. પણ એની અંદર પાછી ભગત બાપુ એક કડી લખી, खेती घाटे का सौदा तब